ચંડોળા તળાવમાં 3 માસૂમની જિંદગી ડૂબી। રીડેવલપમેન્ટ માટે ખોદાયેલા 10 ફૂટ ઊંડા ખાડામાં રમતા રમતા 3 બાળકો પડતા મોત। 2 પરિવારે એકના એક દીકરા ખોયા। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ચંડોળા તળાવના રીડેવલપમેન્ટ માટે ખોદાયેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં રમતા રમતા 10 થી 12 વર્ષની ઉંમરના 3 બાળકો પડી ગયા હતા। ડૂબી જતા 3 બાળકોના મોત નીપજ્યા હતા। આ બાળકો સોમવારે બપોર બાદ ગાયબ હતા। પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી। રાત્રિના સમયે તળાવમાં વરસાદી પાણી ભરાયું હતું। તે જગ્યા પર શોધખોળ કરવામાં આવી હતી। અહીં 3 બાળકો ડૂબેલા જોવા મળેલા હતા। 3ને બહાર કાઢી એલજી હોસ્પિટલ લઈ જવાયા હતા। જોકે ડોક્ટરે 3ને મૃત જાહેર કર્યા હતા। 3માંથી 2 તો તેના પરિવારના એકના એક દીકરા હતા। પરિવારજનોએ મીડિયા સમક્ષ 2 હાથ જોડી જણાવ્યું હતું કે ચંડોળા તળાવની અંદર ખાડા ખોદવાથી અમારા બાળકો રમતા રમતા તેમાં પડી ગયા હતા। અમને તમે ન્યાય અપાવો। ત્યાં કોઈ ધ્યાન આપવાવાળું કોઈ હતું નહીં। એક નહીં 3 છોકરાનો સવાલ છે। હજુ આગળ કેટલાક છોકરા ખાડામાં પડે એ કોને ખબર। આ ઘટના ખાડા ખોદવાની લાપરવાહીથી બની છે। ચંડોળા તળાવની પાસે આવેલા દેવી પૂજકવાસમાં રહેતા 3 બાળકો સોમવાર બપોરથી ગાયબ હતા। મોડી રાત્રે 3 બાળકોના મૃતદેહો ખાડામાં વરસાદી પાણીમાંથી બહાર કાઢી હતી। 10 ફૂટ જેટલો ઊંડો ખાડો હતો જેમાં નહાવા પડેલા અને તેઓના મૃત્યુ થયા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।